નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એકાઉન્ટ ની અંદર આપણે ચેપ્ટર નંબર 5 નવા ભાગીદારના પ્રવેશમાં આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે લાસ્ટ ની અંદર જૂનું પ્રમાણ આપેલું હોય એટલે કે નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ કઈ રીતે શોધવું એના વિશેની જે 8 પદ્ધતિ એટલે કે જે 8 મેથડ આપેલી છે એના વિશે આપણે અભ્યાસ કર્યો। ત્યાર પછી ખૂબ જ અગત્યની વસ્તુ છે પાઘડીની હિસાબી અસર। તો કે આ ચેપ્ટર ની અંદર તો કે ખૂબ જ અગત્યની વસ્તુ છે પાઘડીની હિસાબી અસર, જે બહુ મહત્વનો પોઈન્ટ છે। આ ચેપ્ટરના દરેક દાખલામાં એક પાઘડીની જે હિસાબી અસર છે એ તમને આવી એટલે દાખલો એકદમ ઈઝી રહેશે। જે પાઘડી હિસાબી અસર છે પ્રવેશ અને નિવૃત્તિ બંનેમાં આપવામાં આવે। તો કે સૌપ્રથમ આપણે પાઘડી એટલે શું એના વિશે આપણે અભ્યાસ આગળ કરી ચૂક્યા છે કે પાઘડી એ ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય છે। શું છે? ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય। તો કે પાઘડી પેટે રકમ શા માટે નવા ભાગીદારે લાવવી પડે? તો કે પાઘડી પેટે રકમ શા માટે નવો ભાગીદાર લાવે? તો કે નફામાં ભાગ મેળવવા માટે પાઘડી પેટે રકમ લાવવી પડે છે। આ તમને એક માર્કની અંદર પૂછાઈ શકે કે નવો ભાગીદાર પાઘડી પેટે રકમ શા માટે લાવે? તો ભવિષ્યમાં નફામાં ભાગ મેળવવા માટે એ પાઘડી પેટે રકમ લાવે છે કે ભાઈ ભવિષ્યમાં જે ધંધાનો જે નફો થાય એ નફામાં એને ભાગ મેળવવો તેને પાઘડી પેટે રકમ લાવવી પડે। પાઘડી પેટે રકમ એટલે કેવી રકમ? આપણને ખબર છે કે ધંધો જ્યારે શરૂઆત કર્યો હોય બરાબર ત્યારે જે ભાગીદાર જેટલી રકમ મૂડી તરીકે લાવ્યા હોય તો કે નવો ભાગીદાર જે નવો ભાગીદાર છે એ પેઢીમાં ભાગ એને આપશે એટલે નવો ભાગીદાર પેઢીમાં બે રકમ લાવશે। એક લાવશે મૂડી અને એક લાવશે પાઘડી। એક મૂડીની રકમ લાવશે અને બીજી રકમ કઈ લાવશે નવો ભાગીદાર? પાઘડીની રકમ। મૂડી શા માટે લાવે? તો કે મિલકતમાં ભાગ લેવો, અને પાઘડી નફામાં ભાગ મેળવવો। મૂડી એટલા માટે લાગે છે ધંધાની જે મિલકતો છે એમાં એનો હિસ્સો લાગુ પડે એટલા માટે નવો ભાગીદાર મૂડી તરીકે રકમ લાવે, અને પાઘડી પેટે રકમ શું કામ લાવે? તો કે નફામાં ભાગ લેવા માટે। કોઈ પણ ભાગીદાર નવો પ્રવેશ પામશે એટલે એક ધંધામાં બે રકમ લાવશે, એક મૂડી લાવશે અને એક પાઘડીની રકમ લાવશે। મૂડીની રકમ મિલકતમાં ભાગ લેવા લેવશે, પાઘડીની જે રકમ છે એ નફામાં ભાગ લેવશે। ઉદાહરણ તરીકે A અને B બે ભાગીદાર છે, બે જે ધંધો શરૂ કર્યો 10 લાખ ભાઈ ધંધામાં મૂડી તરીકે લેવા, કેટલા લાખ? 10 લાખ। હવે એને સીને ભાગ આપ્યો કેને? સીને। આપણે 10 લાખ રૂપિયા લેવા હતા એટલે નક્કી કર્યું હોય ને કે ભાઈ એક પૈસે કેટલા લાવો, કે ભાઈ એને નક્કી એવું થયું કે એક પૈસે આપણે 20000 રૂપિયા લાવવાના થશે। એક પૈસે કેટલા લાવવાના થતા હતા? 20000 રૂપિયા। એક પૈસો ભાગ આપે 20000 રૂપિયા આપવા। હવે આને માની કે 30 પૈસા ભાગ આપે તો આને કેટલા લાવવાના થયા? તો કે મૂડી પેટે 6 લાખ। તો કે 6 લાખ અને મૂડી આપવાની શા માટે? મિલકતમાં ભાગ લેવા। પછી કદાચ પુનઃ મૂલ્યાંકન નક્કી કરીને એમાં ફેરફાર થઈ વધારે કિંમત આપી શકે, અત્યારે ભાવ આટલો છે। હવે આને જે ભાગ આપશે 30 પૈસા એ ભાગ આપશે કોણ? A અને B પોતાના હિસ્સામાંથી ભાઈ આપશે, જેટલો ભાઈ માની કે 15 પૈસા આપે, એ જેટલો તૈયાર કર્યો
એક અને ભાગ મળ્યો. હવે જે મૂડી પેટે જે નવો ભાગીદાર લાવ્યો ને તો મિલકતમાં ભાગ લેવાનો. પણ આ એક 6 લાખ ની તરફ 10 લાખ રૂપિયા દેવાના. કેટલા દેવાના? 10 લાખ. તો જે 4 લાખ રૂપિયા જે વધારે માંગ્યા, એ 4 લાખ જે વધારે રૂપિયા માંગે છે એ શું કહેવાય? કે એ 4 લાખ રૂપિયા જે વધારે રકમ માંગી એ પાકડીની રકમ કહેવાય. કઈ રકમ કહેવાય? પાકડીની. અને આ જે વધારાના રૂપિયા જે છે એ આ બે ભાગીદારો લઈ જશે પોતાને, કેમ કે એને ધંધો એટલા વર્ષ ચલાવ્યો છે એટલે ધંધાની પ્રતિષ્ઠા વધારવા કેનો ભાગ હોય? આ બે. એટલે આને કે મેં તને ભાગ આપી પણ તારે અમને ખરેખર તારે 6 લાખ આપવાના છે પણ તારે 10 લાખ આપવા પડશે, કેમ કે અમે જે 5 વર્ષ મહેનત કરી છે ધંધાને સફળ બનાવવા માટે એનો ભાવ. આપણે કોઈ પણ નવી દુકાન નહીં કે ડાયરેક્ટ સીધા જ ગ્રાહક મંડે નહીં આવો. જૂનો ધંધો તો આપણો ધંધો શું કહેવાય કે ને શેર થઈ ગયો. તો શેર ધંધામાં કોઈને ભાગ આપે તેમાં વધારાના રૂપિયા માંગે, એટલે આટલા રૂપિયા તારે વધારે આપવા પડશે તો અમે તને ભાગ આપી એના રૂપિયા. હવે પાઘડીની હિસાબી અસરમાં પેલી છે નવો ભાગીદાર પાઘડી રકમ રોકડમાં લાવતો, એટલે કે જે 4 લાખ રૂપિયા પાઘડી રકમ છે એ નવો ભાગીદાર રોકડમાં આપી ભાગે 4 લાખ પાઘડીના રૂપિયા. તો બે રકમ થશે. પેલી કઈ? તો કે રોકડ ખાતે ઉધાર તો પાઘડીના પ્રીમિયમ ખાતે, અને બીજી રકમ થાય છે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. એટલે કે પહેલા જે 4 લાખ માં પાઘડી લાવે તો પહેલા કે 4 લાખ રૂપિયા, પછી 4 લાખ રૂપિયા જે લે હોય નવો ભાગીદાર એ જૂના ભાગીદાર શું કરી લેશે? બંને વચ્ચે વહેંચણી કરી લેશે. ત્યાં પ્રમાણમાં ખાસ જોજો, પાઘડીની રકમ હંમેશા ત્યાગના પ્રમાણમાં વેચવાની. આ બેનું જેટલો ત્યાગ કર્યો એ પ્રમાણમાં બંને પાઘડીની રકમ વહેંચણી કરી લેશે. પછી મળે કે નવો ભાગીદાર પાઘડી અન્ય સ્વરૂપે લાવે, એટલે કે રોકડમાં લાવતો ન હોય. તો કે અન્ય સ્વરૂપે એટલે તો કે કોઈ મિલકત લાવે આવું કઈ લાવે તો એ સમયે આમાં શું થાય? રોકડની જગ્યાએ જે તે મિલકત લાવ્યો એ મિલકત ખાતે ઉધાર પાઘડીના પ્રીમિયમ ખાતે. પાછી જે પાઘડી રહી છે વળી જૂના ભાગીદારના મૂડી ખાતે શું કરવાનું? જમા કરે. પાછી એને શું કરવાની? વેચણી. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણ. પણ જે મિલકત લેવો એ મિલકત પાકા સરવૈયામાં દર્શાવવાની. ત્યાર પછી પાઘડીની ત્રીજી અસર. આ બે અસર થઈ. કેટલી અસર થઈ? બે અસર. કઈ કઈ? પહેલી કઈ થઈ? પાઘડી રોકડમાં લાવે ત્યારે. પછી પાઘડી રોકડમાં ન લાવે તો અન્ય સ્વરૂપે લાવે. ખાસ પાઘડી અન્ય સ્વરૂપે લાવે ત્યારે કઈ દે આપણે. પછી જૂના ભાગીદાર પાઘડી રકમ રોકડમાં લઈ જાય, એટલે કે જે જૂના ભાગીદારો છે એ પાઘડીની રકમ લઈ જાય ત્યારે શું થશે? જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કયા પ્રમાણમાં રકમ લખવાની? ત્યારે જૂના પ્રમાણમાં. તો કે જૂના ભાગીદાર જે પાઘડી રકમ લઈ જતા હોય ત્યારે એના મૂડી ખાતે ઉધાર અને રોકડ ખાતે શું થશે? જમા. ત્યાર પછી ચોથું, જૂના ભાગીદાર પાઘડી રકમ રોકડમાં ન લાવે. આ રોકડમાં લાવે ત્યારે અન્ય સ્વરૂપે લાવે. રોકડમાં ન લાવે એટલે કે જે ભાગીદાર છે સી એ રકમ પાઘડી રોકડમાં લાવે નહીં ત્યારે આ પ્રકારનું થશે. ભાગ લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે. એટલે આ જે છે એ નવો ભાગીદાર જે હોય ને તે હશે, અને આ રે હંમેશા જૂના ભાગીદાર છે. કોણ હશે? જૂના. એટલે જે નવા ભાગીદાર છે એના મૂડી ખાતે ઉધાર, અને જે જૂના ભાગીદાર છે એના મૂડી ખાતે શું કરવાનું? જમા. તો કે નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. એટલે કે આ જે છે જ્યારે પાઘડીની રકમ રોકડમાં ન લાવે ત્યારે આ પ્રકારની આમંત્રણ થાય, અને જે ત્યાગ કરનાર જે ભાગીદાર એ જૂના જે ત્યાગ કોણ કરે? જૂના ભાગીદારો. અને પાંચમું, જે પાકા સરવૈયામાં જે પાઘડી દર્શાવેલ હોય
એ માંડી વાળવાનું. જૂના ભાગીદારના કોઈ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. એ કયા પ્રમાણ માંડી વાળવાની? તો કે જૂના પ્રમાણમાં આ પાઘડીની જે રકમ છે એ પાઘડીની રકમ માંડી વાળવાની થાય. એટલે આ જે છે એ પાઘડીની હિસાબી અસર છે. બરાબર છે. આ રીતના પાઘડી આપણે જે છે પાઘડી રકમ કઈ રીતે લાવે છે, શું કરે છે એ મુજબ તો કે આપણે પાઘડીની હિસાબી અસર આપવાની થતી હોય છે. એટલે આ રીતે આપણે પાઘડીની હિસાબી અસર આપશું. ત્યાર પછી આપણે જે એકત્રિત અનામતો અને વહેંચણી કરવી. તો કે અનામતો કયા કયા હોય? આપણે આગળ અભ્યાસ કર્યો કે સામાન્ય અનામત છે, મૂડી અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો કે આ બધે જે આપણે અનામતનો અભ્યાસ આપણે આગળ કર્યો હતો. તો કે આ જે અનામત છે રોકાણ વળતર અનામત આવે. આ બધું શું કરવાનું? ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની. કે અનામતો જે છે એ ભાગીદારો વચ્ચે તો કે વહેંચણી કરી આપવામાં આવે છે. પછી નફો હોય કે નુકસાન હોય તો એ પણ ભાગીદારો વચ્ચે આ દરેક અનામતની જૂના પ્રમાણમાં વહેંચે. કયા પ્રમાણે વહેંચે છે? જૂના પ્રમાણ. બરાબર છે. હવે જે આપણે જોયું કે પાઘડીની હિસાબ અસર ત્યાર પછી તો જે દાખલો જે આપણે ગણવામાં આવે છે, બરાબર છે, કે જો આપણે દાખલા નંબર 7 આપણે સ્વાધ્યાયના દાખલા આપણે જોઈએ. પાઘડી સાથે પછી અનામતો વેચી નાખવાનું ને જે પુનઃમૂલ્યાંકન જેને ખાતું હોય એના આધારે દાખલો ગણવાનો થાય. તો જો આપણે સીધો જ દાખલા નંબર જે 7 છે એ આપણે અભ્યાસ કરીએ. દાખલા નંબર 7. જો સ્વાધ્યાયની અંદર તમને દાખલા નંબર 3 અને 4 જે ટૂંકા દાખલા આપ્યા છે, આવા દાખલા બોર્ડની અંદર પૂછવામાં આવતા નથી, ખાલી સમજૂતી માટે આપેલા છે. કેમ કે એવો દાખલો 8 માર્કમાં પૂછાઈ શકે ને. તે પછી દાખલા નંબર 5 અને 6 એ પણ ખાલી આમનો દેખી છે. આવો દાખલો પણ બોર્ડની અંદર પૂછાતો નથી, માત્ર સમજૂતી માટે જે છે એ દાખલા આપેલા છે. આપણે ડાયરેક્ટ જોઈશું દાખલા નંબર 7. કેટલાનો દાખલો જોઈશું? 7નો દાખલો. આ દાખલો પૂછવાની શક્યતા તો ઓછી છે, પણ આપણે દાખલો જોઈ લઈએ. બાકી આવો દાખલો પૂછવાની શક્યતા ઓછી હોય છે. બરાબર છે. પણ એમાં જે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે એટલા માટે આપણે દાખલો જોઈ લઈએ. તો કે દાખલા નંબર 7 સ્વાધ્યાયની અંદર આપણે જે દાખલા એ દાખલા બોર્ડની અંદર પૂછવાની શક્યતા આવ ઓછી છે, પૂછાતા નથી બોર્ડમાં. કેમ કે બધે ટૂંકા દાખલા છે અને આવો દાખલો બોર્ડમાં 8 માર્કમાં પૂછી શકાય નહીં. ખાસ તો એ જે 8મા દાખલા જે મોટા દાખલા છે એ જ દાખલા પૂછવામાં આવે છે. પણ આપણે જે 7મો દાખલો છે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાની અને જરૂરી આમ એ આપણે દાખલો જોઈ લઈએ. જો રકમ શું છે? A અને B સરખી હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓએ C ને 1/4 ભાગ આપવાની શરતે પેઢીમાં દાખલ કરે છે. C ના પ્રવેશ વખતે A અને B ના પાકા સરવૈયામાં નીચે મુજબની બાકીઓ હતી. કે ભાઈ ભાગીદાર કોણ છે? A અને B.
એને કેને નવો પ્રવેશ આપ્યો તો કે સી ભાગીદાર છે તેને તો કે પ્રવેશ આપે છે સી ભાગીદાર કેટલો ભાગ આપે છે 1/4. હવે એ અને બી નું જે પાકું સરવૈયું હોય એની બાકી તમને આટલી બાકી હતી પાકા સરવૈયા એ અને બી ના આગળ તમને કીધું છે કે સી ના પ્રવેશ વખતે નક્કી કરવા નીચે તમે જો હવાલા આપ્યા છે તો તમને કીધું જરૂરી આમનું લખી પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો. આપણે ચેપ્ટર નંબર 4 માં પણ પુનઃ મૂલ્યાંકન ખાતા વિશે આપણે અભ્યાસ કર્યો છે. તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે. તો ચેપ્ટર નંબર 4 પરથી પુનઃ મૂલ્યાંકન ખાતાનો નમૂનો શું છે? અને આપણે ખાલી એક જ વસ્તુ તૈયાર કરવાની કીધી છે કઈ? પુનઃ મૂલ્યાંકન ખાતું. ચાલો પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે તૈયાર કરી તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો નમૂનો શું છે? વિગત રકમ રૂપિયા. વિગત રકમ રૂપિયા. અહીં આપણે ખાલી પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું કીધું છે અને જરૂરી આમનું લખવાનું છે. એટલે આ જે દાખલો છે તે દાખલો આપણે ચેપ્ટર નંબર 4 માં આવી ગયો છે તે પ્રકારનો જ રહેશે. બરાબર છે? હજી આપણે આખો પ્રવેશનો દાખલો પૂછવામાં આવેલો છે નહીં. ખાલી શું તૈયાર કરવાનું છે? પુનઃ મૂલ્યાંકન ખાતું અને જરૂરી આમનું લખવાની છે. આપણે કીધું કે આયા નહીં પ્રવેશમાં આપણે આગળ જે દાખલો છે એ પણ જોશું. એ પહેલા પ્રવેશનો કોઈ પણ દાખલો શરૂ કરી અને દાખલો તમારે હવાલાથી સ્ટાર્ટ કરવાનો. ત્યાંથી સ્ટાર્ટ કરવાનો હવાલા. અહીંયા તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું એક જ તૈયાર કરવાનું કીધું છે. હજી હવાલાથી સ્ટાર્ટ થઈ જ્યારે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવતા હતા તે રીતે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું થશે. જો શું છે? પહેલો છે પેટર્ન પૂરેપૂરા માની વાળો. આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરતા પહેલા શું થતા? પાકા સરવૈયા પેટર્ન કેટલી આપી છે? તો કે પેટર્ન પાકા સરવૈયામાં છે 30000 રૂપિયા. આ પેટર્ન પૂરેપૂરી માની વાળી. તો કે મિલકત કહેવાય. મિલકત આવ માંડે મિલકતની કિંમત શું થઈ જાય? શૂન્ય. તો કે મિલકતની કિંમત ઘટે તો આપણને ફાયદો થાય કે નુકસાન? તો કે આપણને થાય નુકસાન. આપણે કીધું પુનઃ મૂલ્યાંકનમાં ફાયદો થાય તો જમા, નુકસાન થતું હોય તો ઉધાર. તો કે પેટર્નના માંડી એટલે તમને નુકસાન થાય તો ઉધાર બાજુ. પેટર્ન ખાતે કેટલા માંડી આવ્યા? તો કે 30000 રૂપિયા. પૂરેપૂરા માંડી આવવાના છે એટલે 30000 રૂપિયા. ત્યાર પછી બીજો વાળો જમીન મકાનની કિંમતમાં 20% નો વધારો કરવો. ચાલો જમીન મકાનની કિંમત શું કરવાનું છે? વધારો. જમીન મકાન મિલકત કહેવાય. તો કે આ મિલકતની કિંમત વધે તો આપણને ફાયદો થાય કે નુકસાન? તો કે આપણને થાય ફાયદો. ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. જમીન મકાન ખાતે કેટલા ટકાનો વધારો કરવાનો છે? 20%. જમીન મકાન આપ્યા છે કેટલા? 1.80. એના 20% વધે એટલે 36,000 રૂપિયા. ત્યાર પછી યંત્રોની કિંમત 60% સુધી ગણવી. યંત્રોની કિંમત જો શબ્દ જોજો 60% સુધી ગણવાની છે. યંત્રોની રાખવાની કેટલી? 60% સુધી. એટલે 60% રાખવાની તો 40% યંત્રોની કિંમત શું કરવાનો થાય? ઘટાડો. તો યંત્રોની કિંમત ઘટે. યંત્રો શું કહેવાય? મિલકત કહેવાય. તો મિલકતની કિંમત ઘટે તો આપણને શું થાય? નુકસાન. તો યંત્રોની કિંમત ઘટે નુકસાન એટલે એ બાજુ લખશું ઉધાર બાજુ. 40% ઘટાડો. યંત્રો કેટલા આપ્યા છે? તો કે 60,000 ના 40% એટલે 24,000 રૂપિયા ઘટાડો. ત્યાર પછી સ્ટોકની કિંમત પડતર કરતા 4000 વધારે આપેલી છે. તો કે એમાં જે સ્ટોક ની કિંમત બતાવેલી છે એ પડતર કિંમત કરતા 4000 રૂપિયા તો કે વધારે આંકવામાં છે કે વધારે બતાવેલ
સ્ટોકની કેવી બતાવી છે વધારે, તો કે સ્ટોકની કિંમત વધારે બતાવી છે તો આપણે સ્ટોકમાં તો શું કરવું પડશે ઘટાડો. સ્ટોક મિલકત કે મિલકતની કિંમત ઘટે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કેટલી ઘટાડવાની, તો કે 4000 વધારે છે એટલે 4000 રૂપિયા. લેણદારોમાંથી 6000 ચૂકવવા પડશે નહીં. ભાઈ લેણદારો જે છે એને 6000 ચૂકવવા નહીં પડે તો આપણને શું થાય, ફાયદો થાય કે નુકસાન, તો કે લેણદારોને ચૂકવવા પડશે નહીં. લેણદારો શું કહેવાય, આપણું દેવું કહેવાય, એનાથી 6000 ચૂકવવા નહીં પડે આપણને થાય ફાયદો. તો લેણદારો આ બાજુ છે કેટલા ચૂકવવા નહીં પડે, તો કે 6000 રૂપિયા. અહીંયા આપણને માત્ર પુનઃ મૂલ્યાંકન ખાતું એક જ તૈયાર કરવાનું કીધું છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું તો માત્ર હવાયા ઉપરથી જ તૈયાર થાય, બાકી એમાં કોઈ અન્ય વિગત એડ કરવાની થાય નહીં. હવે આપણે ખાતું કરી દઈશું, પુનઃ મૂલ્યાંકન ખાતું કરી દેવાનું બંધ. બંને બાજુ કરો 7 × 36 = 42. આ બાજુ થાય છે 54 અને 4 બે બાજુ શું વધારે થાય, તો કે ઉધાર બાજુ બંને બાજુ લખી દો. શું આવ્યું આ બાજુ આવે એટલે નફો કે કોણ, તો કે આ કહેવાય ખોટ. જે એ અને બી ભાગીદાર વેચો છે 42 માંથી 58 જાય ખોટ એવી 16000 રૂપિયા. પ્રમાણ કેટલું આવ્યું છે આપણે કીધું શરૂઆતમાં કે એ અને બી સરખા છે એટલે 8000 અને 8000, તો કે પ્રમાણ આપ્યું છે 1:1 એટલે 1:1 ના પ્રમાણે છે બંનેના બરાબર કેટલી 8-8000. હવે આપણામાં આમનોંધ તૈયાર કરવાની કીધી છે. શું કીધું છે, આમનોંધ. આપણે આમનોંધ આગળ આવી ગઈ પુનઃ મૂલ્યાંકન સંયુક્ત આમનોંધ કરવાનું એક આમનોંધ કરશું આની, તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ છે ઉધાર. તો પહેલી આમનોંધ શું કરશું, તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે છે તે બધું તે પેટર્ન ખાતે, તે યંત્રો ખાતે, તે સ્ટોક ખાતે. ચલો પેટર્ન છે 30000, યંત્રો છે 24000 અને 4000 છે આ ટોટલ થશે 55000 રૂપિયા. ચાલો ત્યાર પછી બીજી આપણે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા કરવાની. તો જમીન મકાન ખાતે ઉધાર, લેણદારો ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરશું, જમા કરી પુનઃ મૂલ્યાંકન ખાતે કરશું જમા. કેટલા છે, તો કે આ છે 36000 અને આ છે 6000. જમા કેટલા 42000. આની બાબતે શું કે પુનઃ મૂલ્યાંકન ખાતે નોંધ્યું તેના આ પુનઃ મૂલ્યાંકન ખાતે નોંધ કરી તેના પહેલી ઉધાર બાજુની, બીજી જો જમા બાજુ. આપણે કીધું પુનઃ મૂલ્યાંકન ખાતાની ત્રણ જમા કરવાની, એક ઉધાર બાજુ, એક જમાની જગ્યાએ કોઈ તેની, અને ત્રીજી આપણે નફો કે ખોટ એ શું છે ખોટ છે. ઓકે બે છે એના મૂડી ખાતે ઉધાર કેટલા છે 8000, બીના મૂડી ખાતે ઉધાર કેટલા છે 8000, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. એટલે આપણે ખાલી આમનોંધ અને પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું કીધું હતું. આપણે આમનોંધ અને પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરીએ અને આપણો દાખલો પૂરો. હવે જે આ ચેપ્ટરના ખાસ જે અગત્યના દાખલા છે જે 8 માર્કમાં પૂછાય એવા છે એ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું. એ પહેલા વિદ્યાર્થી મિત્રો અને જેટલા મેં તમને આ બે લેક્ચરમાં જે થિયરી ભણાવી છે એ થિયરી ખાસ લખી લેજો અને ખાસ એક વખત પાકી કરી લેજો જેથી તમે દાખલા એકદમ સરળ રીતે તમે કરી શકો. ચાલો થેન્ક યુ.